હવે આપણે કાલે વર્તુળની અંદર કેટલીક વ્યાખ્યાઓ ભણ્યા, જેમાં વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, વ્યાસ એટલે શું, જીવા એટલે શું, વૃતાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય અને ચાપ કોને કહેવાય. ફરી એકવાર રિવિઝન કરી લઉં. વ્યાખ્યાઓ કેટલી ભણ્યા ફરી એકવાર તમે ધ્યાન રાખજો. અહીંયા એક વર્તુળની વ્યાખ્યા ભણ્યા, મેં વ્યાખ્યાઓ પણ તૈયાર કરવાનું તમને કીધેલું. વર્તુળ પછી ત્રિજ્યા શીખ્યા, ત્રિજ્યા પછી જીવા, જીવા પછી વ્યાસ, વ્યાસ પછી ચાપ, ચાપના 3 પ્રકાર, લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ. પછી વૃતાંશ, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, અર્ધવૃતાંશ. પછી વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અર્ધવૃત્તખંડ. આ વૃત્તખંડ શીખ્યા. પછી બીજી 2 વ્યાખ્યા છેલ્લી મેં ભણાવી દી, સમકેન્દ્રી વર્તુળ અને એકરૂપ વર્તુળ. આટલું આપણે શીખ્યા હતા. ઓકે, હવે આજનો ટોપિક આપણે શરૂઆત કરીએ. તો વર્તુળની અંદર આગળ હવે આપણે પ્રમેય નંબર 10.1 ભણવાનો છે. પ્રમેય નંબર 10.1 તમારે કોઈ ચોપડા કશું ખોલવાની જરૂર નહીં, કાલે કીધેલું તમને. હવે પ્રમેય નંબર 10.1 ભણવાનો છે, ધ્યાન અહીંયા રાખજો. 10.1ની શરૂઆત કરતાં પહેલાં હું તમને જીવાએ આતરેલો ખૂણો કોને કહેવાય એની માહિતી આપી દઉં. તો કોઈ પણ એક વર્તુળ છે, મેં એક એક્ઝામ્પલ તરીકે આ વર્તુળ દોર્યું. મેં આ વર્તુળનું કેન્દ્ર છે O, અહીંયા બિંદુ છે A અને આ બિંદુ છે B. આ AB એ વર્તુળ પરના 2 બિંદુ છે. તો A અને B ને જોડી દઉં એટલે AB જીવા થઈ ગઈ. શું થઈ ગયું? AB. તો આ AB જીવા. પછી અહીંયા હું ત્રિજ્યા OA દોરું અને ત્રિજ્યા OB દોરું. તો અહીંયા જે ખૂણો બન્યો, ખૂણો O, જેનું નામ પૂરું આપવું હોય, ખૂણો AOB, આ ખૂણાને જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. અથવા તો ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ કહી શકો તમે. જેમ કે અહીંયાથી હું જીવાને ભૂસી નાખી તો આ AB ચાપ થઈ ગયો. તો આ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. બોલો, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કોને કહેવાય? ખબર પડી ગઈ. હવે આપણે પ્રમેય નંબર 10.1 ભણવાનો છે, જેનું હેડિંગ આવું છે, એક વર્તુળની અંદર 2 એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે. વર્તુળની જીવાઓ એકરૂપ હોય તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ એકરૂપ હોય, એટલે કે સમાન ખૂણા આંતરે. ટૂંકમાં કહેવું હોય તો એક જ વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, જેને પ્રમેય નંબર 10.1 કહેવાય, જેની આપણે સાબિતી પણ આપવાની છે. તો સાબિતીમાં મેં તમને હેડિંગ કીધું. જે હેડિંગ કહીએ ને એને પ્રમેયના હેડિંગને પ્રતિજ્ઞા કહેવાય. તો શું થશે? એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે. વર્તુળમાં એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, એવું પણ કહી શકો. સમાન ખૂણા આંતરે. આ છે પ્રમેય નંબર 10.1. આની આપણે સાબિતી લાવવાની છે. તો શરૂઆત કરીએ આપણે. તો સૌ પ્રથમ આકૃતિ દોરીશું. તો મેં અહીંયા આકૃતિમાં એક વર્તુળ દોરી દીધું. આ વર્તુળનો આપણે 2 જીવાઓ એકરૂપ જીવાઓ દોરવાની છે. ચલો, વર્તુળનું કેન્દ્ર છે O. વર્તુળમાં હું 2 જીવા દોરીશ. આ મેં જીવા દોરી દીધી AB અને બીજી એક જીવા દોરી દઉં. એ જીવાનું નામ છે CD. આ જીવા મેં દોરી દીધી CD. 2 જીવાઓ દોરી વર્તુળમાં. હવે AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એટલે આ ખૂણો થાય કયો? શું નામ આવે? AOB. આ ખૂણો થશે. અને CD એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આ ખૂણો થાય COD. એટલે આ ખૂણો થાય અને આ ખૂણો. તો AB જીવા અને CD જીવા એકરૂપ જીવાઓ છે, સરખા લંબાઈની જીવાઓ છે.
તો એમને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા પણ સરખા થાય એવું મારે સાબિત કરવાનું છે. સૌ પ્રથમ આપણે લખવું પડે પક્ષ. પ્રમેયના 3 અંગો છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પ્રમેયના અંગો કેટલા? પક્ષ, સાધ્ય અને સાબિતી. હવે પક્ષમાં કયા વિધાન આવે? તો પક્ષની અંદર તમને જે આપેલું હોય એ પક્ષમાં આવે, જે સાબિત કરવાનું હોય એ સાધ્યમાં આવે, અને પછી સાબિતીની શરૂઆત કરવાની. એટલે અહીં આપણને વર્તુળમાં એકરૂપ જીવાઓ આપેલી છે. એટલે અહીંયા લખીએ કે વર્તુળ ઓ કેન્દ્ર આરમાં આ વર્તુળનો સિમ્બોલ છે. ક્યારે પણ રાઉન્ડ કરી અને ટપકું કર્યું હોય તો એને કહેવાય વર્તુળનો સિમ્બોલ. તો આને કહેવાય વર્તુળ ઓ કેન્દ્ર. આ વર્તુળ, આને વર્તુળ વાંચવાનું. વર્તુળ ઓ કેન્દ્ર આર ત્રિજ્યા. વર્તુળ ઓ કેન્દ્ર આરમાં AB અને CD, આ AB અને CD એકરૂપ જીવાઓ છે. શું છે? આ તમારો પક્ષ થઈ ગયો. ચલો સાધ્ય. તો સાધ્યમાં તમારે લખવાનું છે જે સાબિત કરવાનું હોય. તો આપણે સાબિત કરવાનું છે એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો AB એ આંતરેલો ખૂણો AOB. ચલો CD જીવાએ આંતરેલો ખૂણો, આ બંને ખૂણા કેવા થાય? એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. એટલે આ થઈ ગયું સાધ્ય. હવે કોની શરૂઆત કરવાની? આપણે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતીની શરૂઆત હંમેશા પક્ષથી કરવાની. પક્ષથી સાબિતીની શરૂઆત કરવાની અને સાધ્ય સુધી પહોંચવાનું. પક્ષથી તમારે શરૂઆત કરવાની અને સાધ્ય સુધી તમારે પહોંચવાનું છે. એટલે શરૂઆત કરીએ. વર્તુળ ઓ કેન્દ્ર આરમાં AB અને CD એકરૂપ જીવાઓ છે. એકરૂપ જીવાઓ એટલે સમાન જીવાઓ છે. એકરૂપ કોને કહેવાય? જેની લંબાઈ સરખી હોય એવા રેખાખંડને એકરૂપ રેખાખંડ કહેવાય. તો અહીંયા આપણે પક્ષથી શરૂઆત કરીએ. વર્તુળ ઓ કેન્દ્ર આરમાં, આ વર્તુળમાં AB અને CD કેવી જીવાઓ છે? યસ, એકરૂપ જીવાઓ છે. માટે AB બરાબર CD. આ બંને જીવાઓ એકરૂપ છે માટે AB બરાબર શું લઈ લેવાય? AB અને CD બંને સરખા થાય. ઓકે, બંને સરખા છે એવું આપણને આપેલું છે. હવે આપણે શું કરીએ? હવે આપણે ત્રિકોણ AOB લઈ લઈએ અને બીજો ત્રિકોણ લઈ લઈએ COD. આ બંને ત્રિકોણોમાં સંગતતાની વાત કરીએ. ત્રિકોણ 7મું ચેપ્ટર આપણે ત્રિકોણ ભણ્યા છીએ. તો ત્રિકોણ ઉપર જઈએ. ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણ COD. ચલો આ બંને ત્રિકોણ માટેની આપણે વાત કરીએ. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD આ બંને ત્રિકોણ માટે સંગતતા લઈ લઈએ. તો આ બંને ત્રિકોણમાં કઈ કયા બાજુઓ સરખી છે એનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા OA, ત્રિકોણ AOB નો OA અને ત્રિકોણ COD નો OC આ બંને સરખા થાય. કેમ સરખા થાય? OA અને OC શું છે? આ વર્તુળની જીવા છે. હા, અને એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓ કેવી હોય? માટે OA અને OC કેવા થાય? સરખા થાય કે ના થાય? તો આ ત્રિકોણમાં મેં લઈ લીધું OA અને આ ત્રિકોણમાં લઈ લીધું OC. આ બંને વસ્તુ અહીંયા બે લાઈન કરી મેં. તો OA બરાબર ત્રિકોણ AOB નો OA, ત્રિકોણ COD નો OC આ બંને કેવા થયા? કારણ શું આપીશું? એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન, એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. ચલો OA અને OC નું કામ પૂરું થઈ ગયું. હવે આ ત્રિકોણમાંથી હું લઉં છું OB. આ ત્રિકોણમાંથી શું લીધું? તો આ ત્રિકોણનું શું લઉં છું? OD. એ પણ કેવા થાય? કેમ? હા, એક જ વર્તુળની શું છે? એ પણ ત્રિજ્યાઓ છે કે નહીં? તો OB અને OD પણ સરખા થાય.
એટલે તમારે આગળ લખવાનું છે OB બરાબર OC. ચલો એ પણ સરખા. તો એના કૌંસમાં પણ કારણમાં શું લખીશું? એક જ વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય? હંમેશા સમાન હોય. હવે AB બરાબર CD. AB અને CD પણ સરખા. AB અને CD પણ પક્ષમાં જ આપેલું છે. એકરૂપ જીવાઓ છે બંને જીવાઓ કેવી છે? તો AB બરાબર CD. ક્યાં આપેલું છે આ વસ્તુ? પક્ષમાં આપેલું છે કે ભાઈ AB અને CD એકરૂપ જીવાઓ છે, માટે AB બરાબર CD થાય. તો અહીંયા તમે બંને ત્રિકોણ વચ્ચેની સંગતતા માટે તમે જુઓ, OA બરાબર OC, OB બરાબર OC, અરે OB બરાબર OD અને AB બરાબર CD. OA બરાબર OC, OB બરાબર OD, AB બરાબર. તો કઈ પૂર્વધારણા મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થઈ ગયા? કઈ પૂર્વધારણાથી થઈ ગયા? ચેપ્ટર નંબર 7 યાદ કરો. બંને ત્રિકોણના કયા કયા અંગો સરખા છે? આ ત્રિકોણની બાજુ કહેવાય, આ પણ બાજુ કહેવાય, અને આ પણ બાજુ કહેવાય. આ બાજુ કહેવાય, આ પણ બાજુ કહેવાય, આ પણ બાજુ કહેવાય. આ બાજુ સરખી, આ બાજુ સરખી, આ બાજુ સરખી. તો કઈ પૂર્વધારણા થઈ? બા. કઈ પૂર્વધારણા થઈ? તો બા પૂર્વધારણા મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. આ બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા. તમને ધોરણ 7 વખતે મેં ટોટલ 4 થી 5 શરતો શીખવાડેલી છે. એક બા હતી, બાખુબા, ખૂબાખુ અને કાકબા. આ 4 શરતો શીખવાડી હતી. ઓકે, 4 શરતો કઈ શીખવાડી હતી? બા. બે ત્રિકોણની બાજુઓ સરખી હોય, અનુરૂપ બાજુઓ સરખી હોય તો બંને ત્રિકોણ સરખા કહેવાય. પછી શીખવાડી હતી બાખુબા, બે બાજુ અને વચ્ચેનો ખૂણો. પછી શીખવાડી હતી ખૂબાખુ, બે ખૂણા અને વચ્ચેની બાજુ. અને એક શીખવાડી હતી કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ. આ 4 શરતો હતી. બાષ્પીભવન થઈ ગયું. ચલો, તો બંને ત્રિકોણો કેવા થઈ ગયા? સમાન એકરૂપ ત્રિકોણો થઈ ગયા. જો ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો પણ કેવા હોય? એકરૂપ હોય. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ અંગો પણ કેવા હોય? તો અહીં ખૂણો AOB બરાબર ખૂણો COD થાય. આ ખૂણો બરાબર આ ખૂણો થાય, કેમ કે બંને ત્રિકોણો એકરૂપ છે. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો એમના અનુરૂપ અંગો પણ એકરૂપ હોય, અનુરૂપ બાજુઓ પણ સરખી હોય અને અનુરૂપ ખૂણાઓ પણ સરખા હોય. તો ખૂણો AOB ને અનુરૂપ ખૂણો કોણ છે? COD. તો આ બંને ખૂણા કેવા થાય? જેમ કે A અને C ખૂણો કેવો થાય? B અને D ખૂણો કેવો થાય? તો O અને O સરખો થાય. એટલે અનુરૂપ ખૂણાઓ સરખા થાય, જેને કૌંસમાં કારણ તમારે લખવાનું CPCT. આવું કંઈક કારણ કીધું હતું મેં તમને? CPCT પૂરું નામ ખબર છે કોઈને? કરસ્પોન્ડિંગ પાર્ટ્સ કોંગ્રુનન્ટ ટ્રાયેંગલ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય છે. કરસ્પોન્ડિંગ પાર્ટ્સ કોંગ્રુનન્ટ ટ્રાયેંગલ. યાદ આવી ગયું? તો બંને ત્રિકોણો એકરૂપ થયા, માટે અંગો પણ એકરૂપ થયા. માટે ખૂણો, ઉપરના ત્રિકોણનો ખૂણો, નીચેના ત્રિકોણનો ખૂણો AOB અને ખૂણો COD સરખા થઈ ગયા. એટલે સાબિત થઈ ગયું કે એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે. આ પ્રમેય નંબર 10.1 છે, જેની સાબિતી પણ કરવાની છે.
મોસ્ટ આઈએમપી પ્રમેય છે અને 100% તમારી પરીક્ષામાં પૂછાશે. આવડશે? એકદમ સહેલો છે. ઓકે. ત્યાર પછી હવે આપણે ભણીએ છીએ પ્રમેય નંબર 10.2. ચલો, પ્રમેય નંબર જે 10.2 છે એ પ્રમેય નંબર 10.2 એ આનો પ્રતિપ્રમેય છે. પ્રતિપ્રમેય એટલે ઊંધો, ઇન્વર્સ છે. આ પ્રમેયનું ઇન્વર્સ પ્રમેય છે. હવે એનું હેડિંગ શું છે એ સમજો. તો એના હેડિંગમાં એવું છે, વર્તુળમાં બે જીવાઓ કેન્દ્ર આગળ, બે જીવાઓની વાત કરીએ, કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે તો બે જીવાઓ એકરૂપ હોય. અહીંયા એકરૂપ જીવાઓ હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એકરૂપ હોય. કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ એકરૂપ હોય તો જીવાઓ એકરૂપ હોય. એટલે આના કરતાં થોડો ઊંધો પ્રમેય થયો ભાઈ. 10.2 પ્રમેય કેવો થઈ ગયો? આનાથી ઊંધો. તો એ પ્રમેયનું વિધાન શું થશે? વર્તુળમાં કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા, જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન હોય તો જીવાઓની લંબાઈ પણ સમાન હોય. જો એકરૂપ શબ્દ ના વાપરો તો સમાન શબ્દ વાપરો તો ચાલે. તો વર્તુળમાં જીવાએ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણા સમાન હોય તો જીવાઓ કેવી હોય? સમાન અથવા તો એકરૂપ હોય. આ પ્રમેયને 10.2 પ્રમેય કહેવાય. આ પ્રમેયની સાબિતી તમારી ચોપડીમાં આપેલી નથી, પણ આપણને પૂછાય તો સાબિત કરતા આવડે. ખૂબ જ સહેલો પ્રમેય છે. હું આ જ પ્રમેયમાં કેટલા સુધારા કરવાના એ તમને હું બતાવી દઉં. સુધારા બતાવી દઉં પછી તમે પ્રમેય જાતે લખશો. તો આપણે અહીંયા સુધારામાં પહેલાં વિધાન સુધરી ગયું. ચલો, પક્ષમાં વર્તુળ ઓ કેન્દ્ર આરમાં AB અને CD જીવાઓ છે. એકરૂપ શબ્દ વાપરવાનો નથી, કારણ કે એકરૂપ જીવાઓ નથી આપી. AB અને CD શું છે? જીવાઓ છે. AB અને CD એ, અથવા તો આવું લખો, વર્તુળો કેન્દ્ર આરમાં AB અને CD જીવાઓએ કેન્દ્ર ઓ આગળ આંતરેલ ખૂણો AOB અને COD છે. AOB બરાબર COD, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સરખા. હવે અહીંયા શું લખવાનું? સાધ્યમાં AB બરાબર CD. આપણે જીવાઓને સરખી લાવવાની છે. ખૂણા સરખા આપેલા છે, જીવા સરખી લાવવાની છે. આ પ્રમેયમાં શું હતું? ખૂણા સરખા નહોતા આપેલા, જીવાઓ સરખી આપેલી હતી. હવે સાબિતીની શરૂઆત અહીંયાથી કરવાની. વર્તુળ ઓ કેન્દ્ર આરમાં AB અને CD જીવાઓ છે. જીવા AB અને જીવા CD કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા અનુક્રમે ખૂણો AOB અને ખૂણો COD છે. AB અને CD એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા અનુક્રમે ખૂણો AOB અને ખૂણો COD છે. પછી લખવાનું AOB બરાબર COD. આ સરખું આપેલું છે. પછી હવે અહીંયા જ આવી જવાનું. અહીંયા AB બરાબર CD નહીં લખવાનું. AOB બરાબર ખૂણો AOB બરાબર ખૂણો COD. હવે અહીંયા આવવાનું, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટેની સંગતતાની વાત કરીએ. ચલો, OA બરાબર OC, પહેલી સંગતતા, એક જ વર્તુળની ત્રિજ્યાઓ. OB બરાબર OD, બીજી એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ખાલી આ AB બરાબર CDની જગ્યાએ તમારે શું લેવું પડે? ખૂણો AOB બરાબર ખૂણો COD લેવાનો છે. AOB બરાબર COD લેવાનો છે. પછી શરત બદલાઈ ગઈ. હવે શરત કઈ આવશે? બાખુબા, બે બાજુ અને એક ખૂણો. એટલે શરત કેટલી થઈ ગઈ? શરત બદલાશે. શરત શું થશે? તો બાખુબા પૂર્વધારણા મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD માટે
એ બી બરાબર સીડી. અહીંયા શું આવશે? એ બી બરાબર સીડી. સાબિત થાય છે, જીવાઓ સરખી છે એવું સાબિત થાય છે. કૌંસમાં કારણ લખવાનું, સીટી. કરસ્પોન્ડિંગ પાર્ટ્સ કોંગ્રુનન્ટ ટ્રાયેંગલ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય છે. આ તમારો પ્રમેય નંબર 10.2. તો પ્રમેય નંબર 10.1 અને 10.2 આપણે હાલ લખવાનો છે.